હેલો વિદ્યાર્થી મિત્રો, હું કેતન વાટવેસા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ચેતનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે ટૂંક જ સમયમાં સીસીની પરીક્ષા લેવાની છે, તેમજ સીસી ગયા પછી પણ પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો તેની અંદર મેથ અને રીઝનિંગનો ખૂબ જ વધારે ગુણભાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના માટે જ આપણે આજે રિવિઝનનો એક અગત્યનો ટોપિક એટલે કે બ્લડ રિલેશન, તેના વિશેની આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારો વધારે સમય ન બગાડતા આપણે આપણો લેક્ચર ચાલુ કરીએ. તો બ્લડ રિલેશનમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણા પિતાનો પુત્ર એટલે કે આપણા પિતાનો પુત્ર એ આપણો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણા પિતાનો પુત્ર એ આપણો ભાઈ થાય છે. એવું જોઈએ તો પિતાનો પુત્ર એટલે કે ભાઈ, પછી પિતાની પુત્રી એટલે કે બેન, પછી પિતાનો ભાઈ એટલે કે કાકા. વિદ્યાર્થી મિત્રો, પછી પિતાની બેન એટલે કે ફૂઈ, જેને આપણે ફૂઈ અથવા તો ફોઈ કહીએ છીએ. તેમજ આગળ જોઈએ તો પિતાના પિતા એટલે કે દાદા, પિતાની માતા એટલે કે દાદી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું તો પિતાના દાદા તો આપણા પરદાદા, એને આપણે પ્રપિતામહ પણ કહી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પિતાની દાદી, એને આપણે પરદાદી એટલે કે પ્રપિતામહી પણ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પિતાના સંબંધમાં આપણા ભાઈ, બહેન, કાકા, ફૂઈ, દાદા, દાદી તે બધા આવે છે. વિદ્યાર્થી મિત્રો, પછી આપણે જોઈએ તો માતાના સંબંધમાં તો જોઈએ તો માતાનો ભાઈ એટલે કે મામા, જોઈએ તો માતાની બહેન એટલે કે માસી, માતાની માતા તો તેને આપણે નાની કહીએ છીએ. પછી માતાના પિતા તો તેને આપણે નાના કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, માતા તથા પિતાના સંબંધમાં જોયા બાદ હવે આપણે આપણા ભાઈ બહેનના સંબંધમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, બહેનનો પુત્ર એટલે કે ભાણેજ, જો પુત્ર હોય તો આપણે તેને ભાણો કહીએ છીએ. તેમજ બેનની પુત્રી એટલે કે ભાણેજ, જેને આપણે ભાણી કહીએ છીએ. તેમજ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પછી આપણા સંબંધ તો આપણા પુત્ર હોય તો તેને જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પુત્રની પત્ની એટલે કે પુત્રવધુ, પછી પુત્રનો પતિ એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં છે પુત્રીનો પતિ એટલે કે આપણો જમાઈ થાય છે. જોઈએ તો પુત્રનો પુત્ર એટલે કે આપણે એને પૌત્ર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજા આગળ જોઈએ તો પુત્રની પુત્રી તો આપણી પોત્રી થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો પુત્રીનો પુત્ર તો આપણો દોહિત્ર થાય છે. તેમજ પુત્રની પુત્રી તો આપણી દોહિત્રી થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પતિની બહેન જેને આપણે નણંદ કહીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો, પતિનો ભાઈ તો જેને આપણે દિયર કહીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો પતિનો ભાઈ એટલે કે દિયર, એટલે પતિનો નાનો ભાઈ હોય તો દિયર થાય છે. અને જોઈએ તો પતિનો મોટો ભાઈ એટલે કે જેઠ, એટલે કે સ્ત્રીઓ માટે છે, એટલે કે પતિનો મોટો ભાઈ એટલે કે જેઠ થાય છે. પછી અહીં જોઈએ તો એટલે કે પુરુષો માટે એટલે પોતાની પત્ની, અહીં જોઈએ તો પત્નીની બહેન તો જેને આપણે સાળી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા બધાના મનમાં એક સવાલ થતો હશે કે સાળી એટલે કે જો નાની હોય તો સાળી કહેવાય, પણ મોટી હોય તો શું કહેવું? વિદ્યાર્થી મિત્રો, એના માટે સમાજમાં બીજા જે રીતે બોલાય એ રીતે, પણ આપણે અહીંયા સાળી જ લઈશું, નાના હોય કે મોટા હોય. એવી જ રીતે મામામાં પણ જોઈએ તો પત્નીનો ભાઈ એટલે કે સાળો, પછી જોઈએ તો બેનનો પતિ કે જેને આપણે બનેવી કહીએ છીએ. પછી જોઈએ તો ભાઈની પત્ની એટલે કે ભાભી. પછી જોઈએ તો ભાઈનો પુત્ર એટલે કે જેને આપણે ભત્રીજો કહીએ છીએ. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ભાઈની પુત્રી એટલે કે જેને આપણે ભત્રીજી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો એટલે કે પત્ની કે પતિના પિતા જેને આપણે સસરા કહીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો, પત્ની કે પતિની માતા જેને આપણે સાસુ કહીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નાના કે નાનીનો પુત્ર એટલે કે મામા. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જોયું તો નાના એટલે કે આપણી માતાના પિતા જેને આપણે નાના કહીએ છીએ. જોઈએ તો નાનાનો પુત્ર એટલે કે મામા. એમાં જોઈએ તો નાનાની પુત્રી તો આપણે તેને માસી કહીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો, કાકાનો પુત્ર એટલે કે આપણો પિતરા ભાઈ થાય છે. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કાકાની પુત્રી એટલે કે પિતરા બહેન. પછી જોઈએ તો પિતાનું એકમાત્ર સંતાન એટલે કે પોતે. વિદ્યાર્થી મિત્રો, પિતાનું એકમાત્ર સંતાન એટલે કે પોતે સ્ત્રીઓ માટે પણ અને પુરુષો માટે પણ. વિદ્યાર્થી મિત્રો, હું એમ કહું કે મારા પિતાનો હું એકમાત્ર સંતાન છું તો વિદ્યાર્થી મિત્રો હું પોતે થાઉં છું. હવે એવી જ રીતે કોઈ સ્ત્રી બોલતી હોય
કે મારા પિતાની એકમાત્ર હું સંતાન છું, તો એ વિદ્યાર્થી મિત્રો પોતે જ થાય છે. પછી અહીં જોઈએ તો સાસુની એકમાત્ર પુત્રી એટલે કે પત્ની. આ વિદ્યાર્થી મિત્રો પુરુષો માટે છે. એટલે કે હું એમ કહું કે મારા સાસુની એકમાત્ર પુત્રી, તો એ મારી પત્ની થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ સ્ત્રી બોલતી હોય એમ કહે કે મારા સાસુની એકમાત્ર પુત્રી, તો એ સ્ત્રીની નણંદ થાય છે. તેમજ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો બ્લડ રિલેશનની આ પાયાની માહિતી મેળવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આના દાખલા કઈ રીતે ગણવા, કઈ રીતે પૂછાય છે, એની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આપણા આવતા લેક્ચરની અંદર મેળવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલ સ્ટડી વિથ કેતનને સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમને વિડીયો કેવો લાગ્યો છે તેનો અભિપ્રાય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.